હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હતો એનો ટોપિકનો પાર્ટ 2 છે। આપણે પાર્ટ 1 માં આગળ માહિતી મેળવી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તેમાં ફેરફાર થાય છે તો કયા પ્રકારના ફેરફાર થાય છે એના વિશેની આપણે માહિતી જોઈતી અને આપણે એ સમજાતા કે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણને કહેવામાં આવ્યું છે તો આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું થાય ને એનો આપણે મીનિંગ જોયો હતો। આગળની પીપીટી જોઈએ એમાં આપણે શું જોયું હતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો મીનિંગ શું, ડાયરેક્ટ એટલે કે સીધું અને ઇનડાયરેક્ટ એટલે કે આડકતરી રીતે। તમે આમ સીધા કાન પકડો ને પછી આમ આડકતરી રીતે પકડો તો એને શું કહેવાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ। અહીંયા આપણે સ્પીચની વાત થાય છે। સ્પીચ એટલે કે વાતચીત, કોઈ વ્યક્તિઓ વચ્ચેની જે વાતચીત છે એ વાતચીતને કહેવાય સ્પીચ। તો આ જે સ્પીચ વાતચીત છે એ વાતચીતને આડકતરી બનાવવામાં આવે છે એને કહેવાય છે ઇનડાયરેક્ટ। હવે એનો પાર્ટ 2 જોઈએ છે। આપણે આગળ જોયું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવાનો છે, રૂપાંતર કરવાનું છે, તો ત્યારે વાક્યમાં કયા પ્રકારના ફેરફાર થાય તો આપણે 5 પ્રકારના ફેરફાર જોયા હતા। રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન અને નિશ્ચિત શબ્દો। આપણે એનો ફેરફાર જોયો હતો અને એ ફેરફાર કઈ રીતે થાય છે એ પણ આપણે જોયું છે। અને અમુક વસ્તુ મેં તમને લખવાની પણ કીધી હતી કે એમાં જે ટેબલ ડ્રો કરેલા છે, તમને ટેબલ દર્શાવેલા છે એ આપણે શું કરવાના હતા, લખવાના હતા। અને કાળ પરિવર્તન થાય છે, કયા કાળમાંથી કયા કાળમાં પરિવર્તન થયું એ લખવાનું હતું। બીજું નિશ્ચિત શબ્દો છે તે નિશ્ચિત શબ્દોનો ફેરફાર કઈ રીતે થાય છે એ લખવાનું હતું। હવે આપણે આજે જોઈએ છીએ આ પાર્ટ 2 છે તો એમાં હવે વાક્યો જોઈએ। હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને ડાયલોગ પૂછેલો હોય છે। હવે 3 માર્ક્સમાં આપણને ડાયલોગ પૂછે છે, એને આપણે શું કરવાનું હોય છે, ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય છે। હવે 2 વ્યક્તિ વચ્ચેની વાતચીત હોય અથવા તો 2 કરતા વધુ વ્યક્તિ વચ્ચેની પણ વાતચીત હોઈ શકે છે। હવે આપણે આ ઇનડાયરેક્ટ કરવાનું છે તો ઇનડાયરેક્ટ કરવા માટે હવે અલગ અલગ વાક્યો મિક્સ કરીને આપેલા હોય તમને। 2-3 વાક્યો છે, 2-3 વાક્ય કઈ સરખા વાક્ય આપ્યા હોય એવું હોય નહીં। વિધાન વાક્ય પણ હોય, પ્રશ્નાર્થ વાક્ય પણ આવતા હોય, ઉદ્ગાર વાક્ય પણ આવતા હોય અથવા તો તમને આજ્ઞાર્થ વાક્ય પણ પૂછેલા હોય છે। હવે આજ્ઞાર્થ વાક્યમાં લેટ્સ વાળા વાક્ય પણ આવી જાય છે। તો આપણે જોઈએ વાક્ય છે, વાક્ય પ્રમાણે કઈ રીતે ફેરફાર કરવું તો એના માટે આજે જોઈએ છે। તો આજે આપણે જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ। વિધાન વાક્ય હોય તો એનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીશું તો કઈ રીતે રૂપાંતર કરવું એ જોવાનું છે। આપણે વિધાન વાક્ય છે તો વિધાન વાક્યનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે તો કઈ રીતે રૂપાંતર કરવું, આપણે વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે કયા ફેરફાર થાય છે એ તો આપણે ધ્યાનમાં લીધું। કયા ફેરફાર થાય છે તો 5 પ્રકારના ફેરફાર, કયા કયા, એક તો રિપોર્ટિંગ વર્બ, બીજું આવે છે સંયોજક, ત્રીજું આવે છે સર્વનામ, આગળ ચોથું કાળ પરિવર્તન, અને આગળ આવે છે 5મું એક આવે છે તો એ છે નિશ્ચિત શબ્દો। હવે નજીકતા દર્શક શબ્દ, નિકટતા દર્શક શબ્દ એવા નામ પણ આના ઉપયોગમાં લીધા હોય છે। નિશ્ચિત શબ્દોને ઘણા બધા કહી શકાય છે, નજીકતા દર્શક શબ્દ, સમય દર્શક શબ્દ, સ્થળ દર્શક શબ્દ, સમીપતા દર્શક શબ્દ, નિકટતા દર્શક શબ્દ અથવા તો નિશ્ચિત શબ્દો। આપણે નિશ્ચિત શબ્દ એવું ધ્યાનમાં લીધું છે। આ 5 પ્રકારના ફેરફાર હોય છે, રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન અને નિશ્ચિત શબ્દ। હવે એના માટે આપણે જોઈએ મિત્રો, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરશો એટલે નીચે પ્રમાણેના ફેરફાર થાય છે। કયા ફેરફાર થાય અહીંયા, રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ આપેલું હોય એના જગ્યાએ ટોલ્ડ મૂકવાનું। શું મૂકવાનું, ટોલ્ડ। આ રિપોર્ટિંગ વર્બ છે એ વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું લેવાનું, ટોલ્ડ લેવાનું। શું લેવાનું, ટોલ્ડ। અને ઘણી વખત જવાબ આપવાના સ્વરૂપમાં રૂપાંતર કરવું। હવે ઉપર તમને પ્રશ્ન વાક્ય પૂછ્યું, નીચે તમને વિધાન વાક્યમાં જવાબ આપેલો હોય તો જ્યારે એવી રીતે હોય, ઉપર પ્રશ્ન વાક્ય નીચે વિધાન વાક્ય હોય તો ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુ ની બદલે તમારે રિપ્લાઇડ કે આન્સર્ડ મૂકવું। શું મૂકવું, રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ, બેમાંથી કોઈ પણ એક મૂકી શકાય, તમને જે સરળ લાગે એ તમે મૂકી શકો છો। રિપ્લાઇડ કે આન્સર એનો મીનિંગ એવો થાય કે જવાબ આપવો। શું થાય, જવાબ આપો। હું તમને પ્રશ્ન કરું તમે જવાબ આપો, તમે શું કહો, મેં રિપ્લાય આપ્યો ભાઈ, મેં, હા આપો, કયો કે નહીં, હા, તો
તો એવું સેડ ટુ એની જગ્યાએ શું મૂકવાનું? રિપ્લાઇડ કે આન્સર્ડ મૂકવાનું. આગળ સંયોજક તરીકે ધેટ આવશે. વિધાન વાક્ય હોય એટલે સંયોજક તરીકે શું મૂકવાનું? ધેટ. આ બે વાક્ય પ્રમાણે ફેરફાર હતા એવું આપણે છેલ્લે કઈક કીધું તો આગળ. તો બીજા બધા ફેરફાર છે એ બધા સેમ રહેશે. સર્વનામ, કાળ પરિવર્તન ને નિશ્ચિત શબ્દ એ તમે આગળ જોયા હતા. અને ન જોયા હોય તો ફરી પાછું તમે એ રિવાઇઝ કરજો અને એમાં જે ફેરફાર છે એ લખેલા છે તે તમારી બુકમાં લખી લેજો એટલે આપણને ખ્યાલ આવે. હવે જો મિત્રો, આ તમે જોયું. પછી સર્વનામ, કાળ, નિકટતા દર્શાવતા શબ્દોમાં ફેરફાર અગાઉ દર્શાવ્યા મુજબ કરવું. એટલે આગળ તમને જેવો દર્શાવ્યું છે એ પ્રમાણે કરવાનું છે. હવે એક વસ્તુ આમાં યાદ રાખવાની છે મિત્રો, ક્યારેક સનાતન સત્યો શાશ્વત સત્યો આપેલા છે. શાશ્વત સત્ય એટલે શું થાય? આ પ્રશ્ન થયો આપણને, શાશ્વત સત્ય એટલે શું? તો ઘણી વખત તમને એવા વાક્યો આપેલા હોય છે કે વાક્યમાં તમે કોઈ પણ કરો તો તેમ છતાં પણ તમે તેમાં ફેરફાર કરી શકતા નથી. એવા વાક્ય હોય છે તો એને કહેવાય છે સનાતન સત્ય વાક્ય. શું કહેવાય છે? સનાતન સત્ય વાક્ય. કેવા વાક્ય? તો એ વાક્યો એવા હોય છે, ધારો કે તમને એમ કીધું છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હવે એ તમે ઊંધા માથે થઈ જાવ તો આ વાક્યમાં તમે ફેરફાર કરી શકો નહીં. ફેરફાર કરી શકો? જો ફેરફાર કરી શકો તો બોલો. એમાં ફેરફાર કરી શકાતો નથી. સૂર્ય છે એ દરરોજ પૂર્વ દિશામાં જ ઉગે. તો એ વાક્યને સનાતન સત્ય વાક્ય કહેવાય. શું કહેવાય? સનાતન સત્ય, શાશ્વત સત્ય. એને ક્યારેય તમે કોઈ ખોટું પાડી જ શકો નહીં, ખોટું કરી જ શકો નહીં. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ વાક્ય છે, આ વાક્ય તમે ગમે તે સમયે બોલો, ગમે ત્યારે બોલો ત્યારે વાક્ય કેવું કહેવાશે? સાચું કહેવાશે. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી જ હશે. કરતી હશે ને? તો એ વાક્યને શું કહેવાય? સનાતન સત્ય વાક્ય, શાશ્વત સત્ય વાક્ય. આમાં તમે કઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. તો એ વાક્યને કહેવાય છે સનાતન સત્ય વાક્ય. સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે. તો એ સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે. તમે ગમે ત્યારે બોલો, અત્યારે બોલો, કાલ સવાર જાગીને બોલો તો એ પૂર્વ દિશામાં જશે, પશ્ચિમ દિશામાં થશે નહીં. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમશે પણ ઉગશે નહીં. તો એવા વાક્ય છે એને કહેવાય છે સનાતન સત્ય વાક્ય, શાશ્વત સત્ય. તો એ વાક્યનો આપણે ફેરફાર કરવા નહીં, કારણ કે કોઈ ફેરફાર કરી શક્યું નથી તો આપણે શું કામ કરવું? આપણે કરવાની જરૂર છે નહીં. હવે જો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત કે સૂત્ર હોય એને પણ કઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. હવે ગણિત વિજ્ઞાનના જે આ તમે વૈજ્ઞાનિક છે, ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા છે, એમને સિદ્ધાંત સૂત્ર આપ્યા, સાચા જ આપ્યા છે, એમાં આપણે ફેરફાર કરવાની જરૂર નથી. હવે આપણે કઈક નવા એવા ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત સૂત્ર બનાવવાના છે જેથી કરીને આપણે પણ ગણિત શાસ્ત્રી અથવા તો વૈજ્ઞાનિક બની શકીએ. ખ્યાલ આવ્યો? તો એ સૂત્ર હોય એને તમે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો છો, ફેરફાર કરવાનો થતો નથી ભાઈ. અમે તમને ફેરફાર કરશું નહીં. કોને કોને? સનાતન સત્ય હોય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત કે સૂત્ર હોય તેમને. ઓકે મિત્રો, હવે જોઈએ નેક્સ્ટ. ઓહો, અહીંયા એક્ઝામ્પલ આવી ગયા છે. હવે આપણે વાક્ય જોવા પડશે ને, વાક્યનું રૂપાંતર કરવાનું છે ઇનડાયરેક્ટમાં. 5 ફેરફાર યાદ રાખવાના. કયા કયા? રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન, નિશ્ચિત શબ્દ. આ 5 ફેરફાર આપણે યાદ રાખવાના. 5 લાઈનમાં જ રાખવાના. લાઈનમાં આપણે વાક્યને ફેરવતા જઈએ છીએ. હવે જો મિત્રો, આપણે વાક્ય છે, આ વિધાન વાક્ય જ આપ્યા તમને, અવતરણ ચિહ્ન આપ્યા છે, બધા વિધાન વાક્ય છે. ક્યાંય તમને પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય આપ્યું નથી, કારણ કે આપણે વિધાન વાક્ય વિશેની સમજૂતી મેળવવી છે. પછી પ્રશ્નાર્થ વાક્ય વિશેની મેળવશું, પછી ઉદ્ગાર, પછી આજ્ઞાર્થ, અને એ બધા થઈ જાય ત્યારબાદ આપણે આના જે મિક્સ વાળા ડાયલોગ આવે છે ડાયલોગ જોશું, એટલે આપણને સરળતાથી આવડે. હવે હું તમને અત્યારે બધું એક સાથે આપી દઉં, તમે કોઈ એક્સેપ્ટ કરી શકો નહીં. હવે ડાયલોગ આપ્યો હોય ડાયરેક્ટ, તો પેલું વિધાન હોય, પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર હોય, આજ્ઞાર્થ હોય, તો આપણને ખબર જ ન પડે ક્યાં કયું મૂકે છે. એટલે આપણે પેલા વારાફરતી બધા વાક્ય અલગ અલગ જોઈએ, પછી આપણે બધા મિક્સમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો પેલા વિધાન વાક્ય છે, વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. તો અહીંયા જો રાજેશભાઈ સેડ ટુ પરેશ. રાજેશભાઈ છે એ પરેશને કહે છે. શું કહે છે? તો એ વાક્ય અહીંયા અવતરણ ચિહ્નમાં આપેલું છે ભાઈ. શું આપેલું છે? યુ હેવ કમ હિયર. તારે અહીં આવવું પડશે, એવું રાજેશભાઈ પરેશને કહે છે. તો હવે હું વાક્ય સાંભળી ગયો
રાજેશભાઈ ને પરેશભાઈ વાત કરતા હતા ને મેં આમ કાન રાખ્યા મને વાક્ય સંભળાઈ ગયું. એટલે હવે હું પાછો બીજાને જઈને બાજુવાળાને જઈને કહું છું, અહીંયા આવ્યો. હા, રાજેશભાઈ છે ને પરેશને એવું કહેતા હતા તારે કાલે અહીંયા આવવું જોઈએ. રાજેશભાઈ પરેશભાઈ ને એવું કહેતા હતા તારે કાલે અહીંયા આવવું જોઈએ કહેતા હતા. તો હવે આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે ને, એ ઇનડાયરેક્ટ બોલ્યા આપણે. કેમ ઇનડાયરેક્ટ બોલ્યા? એ બંનેની વાતચીત હું સાંભળી ગયો તો હું બીજાની સામે રજૂઆત કરું છું, તે તમે આડકતરી રીતે રજૂઆત કરી કહેવાય. આ આડકતરી રીતે રજૂઆત એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. ખબર પડી ગઈ? ઓકે, જો મિત્રો હવે આ વાક્ય કેવું, પેલા વાક્ય જોઈ લેવાનું. વાક્ય કયા પ્રકારનું છે વાક્ય જોઈ લો એટલે આપણને અડધું મગજમાં આવી જાય. રિપોર્ટિંગ વર્બ અને સંયોજક, બાકીના ફેરફાર તો સેમ જ કરવાના છે. સર્વનામ હોય, કાળ પરિવર્તન હોય, નિશ્ચિત શબ્દ હોય, બધામાં સરખું થાય. આપણે વાક્ય જોયું, વિધાન વાક્ય. રિપોર્ટિંગ વર્બ તરીકે શું કીધું તું? આગળ જોયું વાક્ય, એમાં શું આવે છે? રિપોર્ટિંગ વર્બ તરીકે તમને ટોલ્ડ મૂકવાનું કીધું છે. શું કીધું છે? ટોલ્ડ મૂકવાનું. સંયોજક તરીકે ધેટ. યાદ આવી ગયું? હવે જો અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? ટોલ્ડ. સંયોજક તરીકે ધેટ. હવે બાકીના ફેરફાર તો બધામાં સેમ છે. હવે જોઈએ મિત્રો, તો વાક્ય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરશું. શું થશે? રાજેશભાઈ ટોલ્ડ. સેડ ટુ છે એની જગ્યાએ શું મૂકવાનું? ટોલ્ડ. આ રિપોર્ટિંગ વર્બ છે. શું છે? રિપોર્ટિંગ વર્બ. એની જગ્યાએ ટોલ્ડ. કોને કહે છે? પરેશને. હવે જો અહીંયા બે નામ આપેલા છે. ઘણી વખત એવું પણ બનશે બે નામ આપેલા હશે નહીં. આપણે બે બીજું નામ છે એ વાક્યમાં ક્યાંક આપેલું હોય શોધવાનું, ન આપેલું હોય કાંઈ આપણે ટેન્શન લેવાનું નહીં. તો આપણે બીજા વ્યક્તિને મૂકવાનો નહીં. હવે જો અહીંયા કીધું રાજેશભાઈ ટોલ્ડ પરેશ. હવે અહીંયા અલ્પ વિરામ ને અવતરણ ચિહ્ન દૂર કરવું એટલે અહીંયા સંયોજક આવશે. શું આવશે? સંયોજક. સંયોજક તરીકે શું છે મિત્ર? ધેટ છે. તો અહીંયા શું આવશે? ધેટ. રાજેશભાઈ ટોલ્ડ પરેશ ધેટ. હવે યુ વાપરો છે. યુ કયામાં આવે? પ્રથમ પુરુષમાં આવે, દ્વિતીય પુરુષમાં આવે, તૃતીય પુરુષમાં આવે. આઈ, વી, યુ. યુ, હી, શી, ઇટ, ધે. આઈ, વી પ્રથમ, યુ બીજો, દ્વિતીય પુરુષનો ફેરફાર કોના પ્રમાણે હોય? સાંભળનાર પ્રમાણે હોય. સાંભળનાર વ્યક્તિ છોકરો છે તો એના માટે હી મુકાય. છોકરી હોય તો શું મુકાય? શી મુકાય. સર્વનામ મૂકવાનું આવ્યું ને. હવે તો અહીંયા યુ છે તો યુ ની જગ્યાએ છોકરો છે એટલે શું આવશે? હી. હેવ, હેઝ હોય તો એનું શું થાય? હેડ થાય. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું તમારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. કાળ પરિવર્તન આવી ગયું. હેવ હેઝ હોય તો હેડ કરવાનું. હી હેડ. હેડ એટલે કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હતું એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કર્યું. ત્યારબાદ કમ છે તો કમનું ગો થાય તો અહીંયા ગોનું વિથરી ગોન, અને હિયર છે એ નિશ્ચિત શબ્દ તો એનું શું થઈ જાય? ધેય. આ નિશ્ચિત શબ્દનો ફેરફાર થયો. છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. અવતરણ ચિહ્ન, અલ્પ વિરામ બધું નીકળી ગયું. વાક્ય શું બન્યું? રાજેશભાઈ ટોલ્ડ પરેશ ધેટ હી હેડ ગોન ધેર. થઈ ગયું વાક્ય. આગળ જોઈએ બીજું વાક્ય. હિતેશ સેડ ટુ માયા, આઈ ડીડ નોટ ગીવ યુ માય ઈમેલ આઈડી. હિતેશ, તો પેલું વાક્ય વિધાન બોલનાર કોણ? હિતેશ. સાંભળનાર કોણ છે? માયા. તો હિતેશ સેડ ટુ છે એની જગ્યાએ શું આવશે? ટોલ્ડ. કોને કહે છે? માયાને. એટલે આવશે માયા. હિતેશ ટોલ્ડ માયા. સંયોજક તરીકે ધેટ. વિધાન વાક્ય છે એટલે શું આવશે? ધેટ. આઈ. આઈ એટલે કયો પુરુષ? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષનો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનાર છોકરો એટલે સર્વનામ શું વપરાય? હી. છોકરી હોય તો શી. તો અહીંયા હી આવશે. હી. ડીડ છે સાદો ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થશે તો ડીડ છે એનું શું થશે? હેડ. તો હી હેડ નોટ. હેડ આવ્યું એટલે વિથરી આવવાનું છે. હી હેડ નોટ. ગીવ છે તો એની જગ્યાએ શું વિથરી થશે? ગીવન. ગીવન. હવે યુ કીધું, યુ એટલે બીજો પુરુષ. બીજો પુરુષ છે કોણ આવે? સાંભળનાર. સાંભળનાર છોકરી તો એના માટે મૂકવાનું. હવે અહીંયા કર્મ વિભક્તિ છે તો છોકરી માટે કર્મ વિભક્તિ. શી ની સામે કર્મ વિભક્તિ શું આવે? હર. પછી માય ઈમેલ આઈડી છે. માય પ્રથમ પુરુષ પાછો બોલનાર. બોલનાર માટે સંબંધક માય હતું, હી કર્યું, હી નું સંબંધક હિઝ. તો અહીંયા શું આવશે? હિઝ
email ID. કે વાક્ય શું બન્યું? હિતેશ said to, તો એની જગ્યાએ told Maya that he had not given her his email ID. આ her છે એ કોના માટે વપરાણું? માયા માટે. હવે માયાને એને એવું કંઈક કીધેલું, હું તને મારું ઈમેલ આઈડી આપીશ નહીં. તો અહીંયા શું કીધું? તેણીને તેનું ઈમેલ આઈડી આપશે નહીં. આગળ, માયા said I don't like your nature. તારા, હવે અહીંયા જો વાક્ય બોલનાર માયા, સાંભળનાર કોણ છે? અહીંયા નામ નથી આપ્યું, અહીંયા આપેલા હતા બેમાં. અહીંયા જો નામ અહીંયા લાસ્ટમાં આપેલું છે, નામ લઈ લેવાનું. સાંભળનાર શું છે? તારા. તો અહીંયા વાક્ય શું બને છે? માયા બોલનાર, માયા said to છે એની જગ્યાએ વિધાન વાક્યમાં શું મુકાય છે? told મુકાય છે. આપણે અહીંયા જોયું told, તો અહીંયા શું આવશે? told. માયા told કોને કહે છે? તારાને. તો માયા told તારા. સંયોજક તરીકે શું આવશે? that. માયા told તારા that. I એટલે બોલનાર પ્રથમ પુરુષ માયા છોકરી, તો she. don't છે do not, તો એનું શું થાય? do does નું did થાય. સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ, તો અહીંયા શું આવશે? did not. એટલે didn't. like નું like. your બીજો પુરુષ સાંભળનાર તારા છોકરી છે, તો છોકરી માટે your nature સંબંધક આવ્યું. સંબંધક છોકરી માટે શું વપરાય? her. તો her nature. તો વાક્ય શું બને છે? માયા told તારા that she didn't like her nature. આગળ જોઈએ વાક્ય. કુલદીપ said to શિવાની. કુલદીપે શિવાનીને કહ્યું, sun rises in the east, કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હવે વાક્ય કેવું છે? વાક્ય જોયું, ઉપરના વાક્ય હતા એ સામાન્ય વાક્ય હતા. આ વાક્ય છે સનાતન વાક્ય છે, સનાતન સત્ય વાક્ય છે, શાશ્વત સત્ય વાક્ય છે. તો એમાં આપણે કઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. એ વાક્ય સેમ એમનું એમ જ મૂકવાનું. તો વાક્ય શું બનશે? વિધાન છે એટલે કુલદીપ said to છે એની જગ્યાએ શું આવે? told. કોણ? શિવાની. કુલદીપ told શિવાની. સંયોજક તરીકે શું આવશે? that. હવે જો વાક્ય સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ છે, એમાં કઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. સન છે એટલે એ તો એમને એમ જ રહી છે. રાઇઝિસ સાદો વર્તમાન કાળ છે, રાઇઝડ કરવાનું નહીં, સાદો ભૂતકાળ ફેરવવાનો નહીં, કારણ કે શાશ્વત સત્ય વાક્ય છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. એટલે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ થશે. વાક્ય થઈ ગયું આખું કમ્પ્લીટ. હા, વિધાન વાક્ય. આગળ જોઈએ મિત્રો. હવે આપણે જોયા વિધાન વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરફાર કર્યો છે. હવે આમાં તમને ખબર પડી હોય, ના પડી હોય તો તમે હજુ વધારે વાક્યોને રિવિઝન કરવા માટે કોમેન્ટ આપી શકો છો, જેથી કરીને હું તમને હજુ વધારે વાક્ય રિવિઝન કરાવીશ, જેથી કરીને આપણા મગજમાં એના વિશેનો ખ્યાલ છે એ એક્સપ્લોર થાય, વધે, એટલે આપણને વધારે સમજ પડે છે. આગળ જોઈએ મિત્રો. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય આવે છે. કયું વાક્ય આવે છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે કેવું વાક્ય? પ્રશ્ન પૂછવામાં આવે છે. ખબર છે તમને? એ જે પ્રશ્ન પૂછે છે એને કહેવાય છે પ્રશ્નાર્થ વાક્ય. હવે ઘણા વાક્ય હોય છે, હું પૂછપરછ કરતો હોઉં છું, વાક્યની વાતચીત હોય છે, વાતચીત દરમિયાન પૂછપરછ થતી હોય છે. હવે વાક્યમાં આપણે પૂછપરછ કરીએ, ભાઈ તારું નામ શું? તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? સામે વાળો છોકરો કે સાહેબ હું છે ને 9મું ધોરણ ભણું છું. પછી આપ સર પૂછે કઈ સ્કૂલમાં ભણશો? સાહેબ હું ફલાણી સ્કૂલમાં ભણું છું. હોય કે નહીં? જો પ્રશ્ન વાક્ય પૂછવામાં આવે છે, વાતચીત થતી હોય એમાં પ્રશ્ન વાક્ય પણ આવે છે, તો પ્રશ્ન વાક્ય પૂછે એને ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર કરવું એ આપણે જોવાનું. 5 ફેરફાર આવે: રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન, નિશ્ચિત શબ્દ. રિપોર્ટિંગ વર્બ અને સંયોજક યાદ રાખવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં કઈ આવે? તો અહીંયા જો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂકવાનું. આસ્કડ એટલે કે પ્રશ્ન પૂછ્યું. હવે આસ્કડની જગ્યાએ ઘણી વખત ઇન્ક્વાયર્ડ પણ આવે. શું આવે? ઇન્ક્વાયર્ડ. પૂછપરછ માટેનો જ શબ્દ છે. આપણને બધી વખતે આસ્કડ આપ્યું એવું જરૂર નથી. આપણને જે યાદ રહી તમે લખી શકો. ઇન્ક્વાયર્ડ લખી શકો, આસ્કડ પણ
લખી શકો છો. આગળ સંયોજક તરીકે. હવે સંયોજક તરીકે યાદ રાખવાનું પ્રશ્ન વાક્ય છે એ બે પ્રકારના પ્રશ્ન વાક્ય છે. કેટલા પ્રકારના? બે. કયા કયા? એક તો યસ નો અને બીજું WH. તો જો યસ નો ક્વેશ્ચન હોય ત્યારે ઇફ અથવા તો વેધર એમાં આપણે જનરલી શેનો ઉપયોગ કરીએ છીએ? ઇફ નો જ ઉપયોગ કરીએ છીએ. અને WH હોય તો WH શબ્દ પોતે. હવે પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરીને પછી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું. હવે પ્રશ્ન વાક્ય હોય છે એ જો આવી રીતે હોય, ડુ યુ લાઈક ઇટ? વેર આર યુ? બે પ્રકારના પ્રશ્ન વાક્ય, ડુ યુ લાઈક ઇટ ને વેર આર યુ. વેર આર યુ છે એમાં WH શબ્દ છે એટલે કયું કહેવાય? WH કહેવાય. હવે ઉપરના પ્રશ્ન વાક્યમાં WH શબ્દ નથી તો કયું કહેવાય? યસ નો. યસ નો હોય તો ઇફ અને WH હોય તો WH શબ્દ પોતે. હવે આને રૂપાંતર શેમાં કરવાનું? વિધાનમાં કીધું. તો વિધાન વાક્યની વાક્ય રચના શું આવે? કર્તા, ટુ બી નું રૂપ અથવા તો ક્રિયાપદ પ્લસ કર્મ. તો આ જે ડુ છે એ અહીંયા કર્તાની પાછળ આવશે. વેર આર યુ છે તો આર છે ટુ બી નું રૂપ એ કર્તાની પાછળ આવશે. તો આર યુ થઈ જાય. યુ ડુ લખતા નથી લાઈક ઇટ, યુ લાઈક ઇટ થઈ જાય. તો આવી રીતે આપણે પ્રશ્ન વાક્ય હોય એનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું. તો આગળ જે ટુ બી ના રૂપ આપેલા હોય છે એને તમારે ક્યાં લઈ જવાના? કર્તાની પાછળ લઈ જવાના એટલે વિધાન વાક્ય બની જાય. હવે ડુ, ડઝ કે ડીડ છે એ હકાર વાક્યમાં આપણે લખતા નથી. એની જગ્યાએ ડુ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, ડઝ હોય તો SKS વાળું, ડીડ હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું. જોઈએ આગળ. સતી એક્ઝામ્પલ છે એટલે આપણને ખ્યાલ આવશે. સતીશ સેડ ટુ ઉર્વશી, કેન યુ બ્રિંગ માય બેગ? શું તું મારું બેગ લાવી શકે છે? સતીશ સેડ ટુ ઉર્વશી. હવે સતીશે કેવું વાક્ય બોલ્યો? પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે? આસ્કડ. તો અહીંયા શું આવશે? સતીશ આસ્કડ. કોને કહે છે? ઉર્વશી. સતીશ આસ્કડ ઉર્વશી. સંયોજક તરીકે મૂકવાનું. હવે જો યસ નો હોય તો ઇફ અને WH હોય તો WH પોતે. આ કેવું છે? કેન થી શરૂઆત થઈ, WH શબ્દ છે એ નહીં એટલે યસ નો હોય તો ઇફ. તો અહીંયા શું આવશે? ઇફ. હવે વાક્ય છે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું, પણ ઇનડાયરેક્ટમાં ફેરવતા પહેલા એને વિધાનમાં ફેરવવાનું. એટલે શું થશે? કેન યુ છે તો યુ કેન બ્રિંગ માય બેગ. તો યુ વપરાણું, યુ શરૂઆતમાં આવશે. વિધાનમાં ફેરવો એટલે શું બનશે? યુ કેન બ્રિંગ માય બેગ. આ વિધાન વાક્ય છે. હવે આનું ઇનડાયરેક્ટ કરવાનું છે. યુ છે, યુ બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોના માટે આવે? સાંભળનાર માટે. સાંભળનાર છોકરી એટલે શી. કેન હોય તો એનું શું કરવાનું? કુડ કરવાનું. તો શી કુડ બ્રિંગ માય એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે કે બોલનાર. બોલનાર સતીશ છોકરો. છોકરા માટે સંબંધક શું વપરાય? હિઝ. બ્રિંગ હિઝ બેગ. તો અહીંયા શું થાય? સતીશ આસ્કડ ઉર્વશી ઇફ શી કુડ બ્રિંગ હિઝ બેગ. વાક્ય થઈ ગયું. નેક્સ્ટ વાક્ય જોઈએ. નિમેશ સેડ ટુ રિંકલ, ડુ યુ રીડ ફોર અ વાઇલ? શું તું થોડા સમય માટે વાંચી શકે છે? એવો પ્રશ્ન કરે છે. તો અહીંયા શું આવશે? નિમેશ. કેવું વાક્ય પૂછ્યું? પ્રશ્ન વાક્ય એટલે આસ્કડ. તો નિમેશ આસ્કડ કોને કહે છે? રિંકલ ને. નિમેશ આસ્કડ રિંકલ. ડુ યુ, ડુ થી શરૂઆત થઈ. શેનાથી શરૂઆત થઈ છે? ડુ થી. ડુ થી શરૂઆત થઈ છે એટલે વાક્ય કેવું? યસ નો થયું. યસ નો હોય તો ઇફ. તો અહીંયા શું આવશે? ઇફ. પછી કીધું ડુ. શું કીધું છે? ડુ. હવે ડુ કીધું છે એને આપણે વિધાનમાં ફેરવશું એટલે યુ ડુ થઈ જાય. પરંતુ હકાર વાક્યમાં ડુ લખતા નથી, એની જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ એટલે રીડ થાય. હવે યુ છે એટલે યુ બીજો પુરુષ સાંભળનાર. સાંભળનાર છોકરી તો શું આવશે? શી. હવે ડુ હોય તેનું ડીડ થાય. ડીડ હોય તો ભૂતકાળનું રૂપ આવે. ભૂતકાળનું રૂપ રીડ નું લખાય રીડ, વચાય રેડ. શી રેડ ફોર અ વાઇલ. હવે અહીંયા પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવીએ છીએ? વિધાનમાં. અને ત્યારબાદ ઇનડાયરેક્ટ કરીએ છીએ એટલે એમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આગળ જોઈએ. રાધા સેડ ટુ મોહિની, ડુ યુ હેલ્પ મી? રાધા
પ્રશ્ન વાક્ય છે એટલે શું આવશે? આસ્કડ. રાધા આસ્કડ. કોણ છે? મોહિની. હવે ડુ છે, ડુ યુ, યુ ડુ થઈ જાય અને ડુ કાઢી નાખે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે હેલ્પ. પરંતુ અહીંયા ડુ છે એટલે કયું વાક્ય? યસ નો. યસ નો એટલે શું આવશે? ઇફ યુ. બીજો પુરુષ સાંભળનાર છોકરી એટલે શી. ડુ છે એનું ડીડ થઈ જાય. ડીડ હકાર વાક્યમાં લખતા નથી, તેની જગ્યાએ ભૂતકાળનું રૂપ આવે એટલે હેલ્પની જગ્યાએ શું આવે? હેલ્પડ. મી છે, મી એટલે પ્રથમ પુરુષ આવશે. પ્રથમ પુરુષ એ છોકરી, તો ત્યાં શું આવે? હર. કર્મ વિભક્તિ છે એટલે કર્મ વિભક્તિ શી માટે શું આવે? હર. આ વાક્ય છે ડુ યુ હેલ્પ મી એનું વિધાન કરો તો યુ હેલ્પ મી થાય. તો યુ નું આપણે ફેરફાર કર્યું, હેલ્પ સાદો વર્તમાન કાળ છે એનો ફેરફાર કર્યો અને મી નો ફેરફાર કર્યો. હેલ્પ હતું તે હેલ્પ કરી નાખ્યું, મી હતું એનું બોલનાર પ્રમાણે કરી દીધું. આગળનું વાક્ય જોઈએ. વેદ સે ટુ કેનિલ વોટ ઇઝ યોર નેમ. વેદ છે કેનિલ ને પૂછે છે તારું નામ શું છે? તો અહીંયા વેદ આસ્કડ કેનિલ વોટ વડે પ્રશ્ન વાક્ય છે. વોટ વડે છે એટલે WH, તો WH શબ્દ પોતે સંયોજક બનશે વોટ. આ નીકળી ગયું. બીજું શું? ઇઝ યોર નેમ. તો વિધાન કરો તો શું થાય? યોર નેમ ઇઝ. વિધાન થઈ ગયું. હવે યોર છે એ બીજો પુરુષ એટલે સાંભળનાર કેનિલ છોકરો, તો યોર છે એની જગ્યાએ શું આવે? હિઝ નેમ. ઇઝ છે એમિઝાર એનું વોઝ વેર થાય તો હિઝ નેમ વોઝ. છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દેવાનું, કારણ કે પ્રશ્ન વાક્ય છે વિધાનમાં કરીએ છીએ એટલે આપણે પ્રશ્ન ચિહ્ન મૂકતા નથી. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ. આગળ જોઈએ મિત્રો. પછી આવે છે ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર વાક્ય છે તો એ ઉદ્ગાર વાક્ય માટે જોઈએ મિત્રો. તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે એક્સક્લેમ્ડ અથવા તો એક્સક્લેમ્ડ વિથ કરીને ભાવ દર્શાવતો શબ્દ મૂકવાનો. હવે વોટ કે હાવ વાળું હોય ને વિધાન, તો આપણે એમાં એક્સક્લેમ્ડ જ મૂકીએ. જો તમને વિધાન વાક્યમાં ખબર પડે છે કે આમાં આ પ્રકારનો ભાવ દર્શાવેલો છે, ઉદ્ગાર વાક્ય છે એમાં આ પ્રકારનો ભાવ દર્શાવેલો છે, ખ્યાલ આવે છે, તો એક્સક્લેમ વિથ ભાવ દર્શાવતો શબ્દ. ભાવ એટલે કેવો ભાવ? જોય, આનંદનો ભાવ, ખુશીનો ભાવ, સોરો, દુઃખ, સરપ્રાઈઝ, આશ્ચર્યચકિત થઈ ગયા હોય, એક્સેટ્રા વગેરે વગેરે ભાવ હોય. કેવા ભાવ હોય? જો જોય ખુશીનો ભાવ, સોરો દુઃખનો ભાવ, સરપ્રાઈઝ આશ્ચર્યચકિત, રિગ્રેટ અફસોસ પસ્તાવો હોય ત્યારે, આઘાત હોય તો શોક, ચિંતા હોય તો વરી, પ્રશંસા વખાણ હોય તો પ્રેઝ. આવા શબ્દો લખાય એક્સક્લેમ્ડ વિથ કરીને. એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, એક્સક્લેમ વિથ રિગ્રેટ. હવે એ ખબર કેમ પડે? વાક્યમાં હુર્રા, બ્રાવો, ઈપ્પી, તો એ બધા ખુશીના શબ્દો છે. એક્સક્લેમ વિથ જોય. તમને કીધું એલાસ એટલે દુઃખ, તો સોરો. ઓ માય ગોડ, આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો સરપ્રાઈઝ થાય છે. તો આવી રીતે આ શબ્દનો ઉપયોગ કરે એક્સક્લેમ વિથ કરીને. પછી આ જે શબ્દો બોલ્યો હું, તમે હુર્રા, ઈપ્પી, બ્રાવો, એ શબ્દને વાક્યમાં લખવાના નહીં. જો આગળ સંયોજક તરીકે શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું. ઉદ્ગાર વાક્ય હોય તો સંયોજક તરીકે ધેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ વેધર હતું, વિધાન વાક્ય હોય તો ધેટ જ હતું. આગળ વાક્યમાં વોટ કે હાવ જેવા શબ્દને દૂર કરીને તેની જગ્યાએ વેરી અથવા તો રિયલી શબ્દ મૂકવાનો. હવે તમને કીધું વોટ અ બ્યુટીફુલ પ્લેસ, તો આપણે એમ લખાય ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ. પછી આ વાક્યમાં હુર્રા, એલાસ, બ્રાવો જેવા શબ્દો હોય એને દૂર કરવાના છે. આગળ કીધું એ પ્રમાણે. કેમ દૂર કરવાના? કારણ કે એક્સક્લેમ વિથ કરીને ભાવ દર્શાવતો શબ્દ આપણે દર્શાવીએ છીએ એટલે આ શબ્દ લખતા નથી. આગળ ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું. હવે ઉદ્ગાર વાક્ય હોય અને વિધાનમાં ફેરવાનું. કોઈ પણ વાક્ય હોય વિધાનમાં ફેરવીને પછી જ ઇનડાયરેક્ટ કરવાનું. હવે વિધાનમાં ફેરવો એટલે કર્તા ક્રિયાપદ હોય આગળ લઈ લેવાના, પછી વિશેષણ ક્રિયા વિશેષણ હોય જોઈએ. The porter said to customer, what a heavy bag this is. The porter said to customer. તો the porter કઈ વાક્ય છે? ઉદ્ગાર વાક્ય છે. હવે આમાં કઈ ભાવ દર્શાવતો એવું શબ્દ દર્શાવ્યો નથી, આપણે શું મૂકી દઈએ? એક્સક્લેમ્ડ. The porter exclaimed to customer. સંયોજક તરીકે શું મૂકવાનું? ધેટ. તો ધેટ આ સંયોજકનું ધેટ છે હો.
હવે કેમ બીજું કીધું? કારણ કે વોટ હેવી બેગ છે, વોટ નીકળી જાય એની જગ્યાએ વેરી અથવા રિયલી આવે અને વાક્ય વિધાનમાં ફેરવવાનું. વિધાનમાં ફેરવું એટલે શું થાય? ધીસ ઇઝ અ વેરી હેવી બેગ. થઈ ગયું વિધાન. ધીસ ઇઝ હતું એને આગળ લઈ લીધું અને વોટ હતું એની જગ્યાએ વેરી હેવી બેગ. થઈ ગયું. હવે આ વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવાનું. ધીસ છે, ધીસ નું શું થાય? ધેટ. ઇઝ છે તો ઇઝ નું વોઝ. ધેટ વોઝ અ વેરી હેવી બેગ. થઈ ગયું. તો આ ધેટ બે વાર આવી શકે છે. એક ધેટ છે સંયોજક છે, બીજું ધેટ છે ધીસ નું ધેટ કરેલું છે. ખ્યાલ આવ્યો? તો ધેટ વોઝ અ વેરી હેવી બેગ. ધેટ વોઝ અ રિયલી હેવી બેગ એમ પણ લખી શકાય. વોટ કે આવ જેવા શબ્દ છે દૂર કરીને વેરી અથવા રિયલી મૂકવાનું હોય છે. આગળ જોઈએ. અભી સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાઉ. અભી exclaimed with શેનો ભાવ છે? પ્રેઝ, વખાણ કરે છે. તું આ ડ્રેસમાં કેટલી સુંદર લાગે છે, ઓ સરસ, કેટલી સુંદર લાગે છે. વખાણ કરે છે. વખાણ કરે તો શું આવે? પ્રેઝ આવે. આગળ કીધું તમને. વખાણ કરે શું મૂકવાનું? પ્રેઝ મૂકવાનું. જો પ્રશંસા વખાણ હોય તો પ્રેઝ છે. આપણે અહીંયા પ્રશંસા વખાણ કર્યા. તું કેટલી સુંદર લાગે છે, એટલી બધી સુંદર લાગે છે, હિરોઈન જેવી લાગે છે. કીધું વખાણ કરે છે એટલે પ્રેઝ. કોને કહે છે? અપેક્ષાને. એટલે ટુ અપેક્ષા. સંયોજક તરીકે ધેટ. હવે અહીંયા હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાઉ. તો યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ નાઉ. આ હાઉ બ્યુટીફુલ છે એ ક્યાં આવશે? અહીંયા લુકિંગ ની પછી. હવે યુ છે કોના માટે? અપેક્ષા માટે. તો શું આવે? શી. એમિઝાર છે એનું વોઝ વેર થાય તો શી ની સાથે વોઝ. શી વોઝ લુકિંગ વેરી. વોટ છે હાઉ છે એ નીકળી જાય એની જગ્યાએ વેરી બ્યુટીફુલ ઇન ધીસ છે તો એને શું થઈ જાય? ધેટ. ઉપરના વાક્યમાં જો કર્યું જ છે ડ્રેસ. અને નાવ છે તેની જગ્યાએ શું આવે? ધ્યાન આવે. આપણે નિશ્ચિત શબ્દમાં જોયું છે. તો શું થાય છે? Abhi excelled with praise to અપેક્ષા that she was looking very beautiful in that dress now. આગળનું વાક્ય જોઈએ. Jinal said to her friends, alas, I lost my father. જીનલ છે તેમના મિત્રોને કહે છે દુઃખ ભરી વાત છે, મારા પિતાજી હવે રહ્યા નથી, મેં મારા પિતાજીને ગુમાવી દીધા છે, એક્સપાયર થઈ ગયા છે, એટલે દુઃખની વાત છે. તો દુઃખ હોય તો સોરો આવે. જો દુઃખ હોય તો શું આવે છે? સોરો. તો આવડા દુઃખ છે તો અહીંયા શું આવશે? જીનલ exclaimed with sorrow to her friends. ક્યાં સુધી પહોંચ્યા? આજે અહીંયા જ પહોંચ્યા છીએ. સંયોજક મૂકવાનું, સંયોજક તરીકે ધેટ. હવે એલાસ શબ્દ લખવાનો નહીં, એનું જગ્યાએ શું તમે દર્શાવી દીધું? સોરો દર્શાવી દીધું, એટલે એલાસ શબ્દ આવશે નહીં. I lost my father. I એટલે પ્રથમ પુરુષ જીનલ. જીનલ છે તો શું આવે? she. પ્રથમ પુરુષ એટલે કે બોલનાર, બીજો પુરુષ છે તો સાંભળનાર. she lost. ભૂતકાળ છે તો had lost થશે, પૂર્ણ ભૂતકાળ આવશે એટલે had lost. my father એટલે her father. આગળનું વાક્ય જોઈએ. પ્રીતિ said to શ્લોક, bravo, you have solved the puzzle. પ્રીતિ છે શ્લોકને કહે છે, ઓહ કેટલી સરસ વાત છે, તે આ પઝલ સોલ્વ કરી દીધું. બ્રાવો એટલે ખુશીની વાત થઈ. જોય તો શું આવે? પ્રીતિ એક્સક્લેમ્ડ. ઉદ્ગાર છે એટલે એક્સક્લેમ્ડ વિથ. આનંદની વાત કરે છે એટલે જોય. કોને? ટુ શ્લોક. સંયોજક તરીકે શું આવશે? ધેટ. હવે અહીંયા બ્રાવો છે એ શબ્દ નીકળી જાય. કેમ? એની જગ્યાએ જોય શબ્દ આવી ગયો છે એટલે બ્રાવો લખવાનો નહીં. યુ એટલે બીજો પુરુષ સાંભળનાર. શ્લોક તો શું આવે? હી. હેવેઝ હોય તો હેડ. સોલ્વ નું વિથરી કરો તો સોલ્વ ધ પઝલ. એમનું એમ પઝલ. થઈ ગયું. તો વાક્ય શું બને? પ્રીતિ એક્સક્લેમ વિથ જોય ટુ શ્લોક ધેટ હી હેડ સોલ્વ ધ પઝલ. થાય છે વાક્ય. તો આ રીતે વાક્યને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય છે. આમાં ફેરફાર કરીએ છીએ. શેના ફેરફાર થાય છે? રિપોર્ટિંગ વર્બ, સંયોજક, સર્વનામ, કાળ પરિવર્તન ને નિશ્ચિત શબ્દો. એ જ આપણે યાદ રાખવાનું છે કે જે આપણને આગળ
જ્યારે ડાયલોગ આપેલા હોય છે ત્યારે ડાયલોગને સોલ્વ કરવામાં મદદ કરશે. ઓકે મિત્રો, આગળ જોઈએ. થેન્ક યુ મિત્રો, તમે રીપી ઈ લર્નિંગ હબ ઉપર આ વિડીયો લેક્ચર નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આવતા લેક્ચર માટે તમે તૈયાર રહેજો. ત્યાં સુધી રિવાઇઝ કરો અને રિવિઝન કરો. બાય બાય.